नमस्कार, सुप्रभातम विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे कार्बोक्सिलिक एसिड की बनावट में 3 प्रकार अभ्यास कर्यो, जेमां एक अल्कोहोल यानी कि प्राथमिक अल्कोहोल में कार्बोक्सिलिक एसिड RCH2OH में RCOOH। नंबर 2 આપણે અભ્યાસ કર્યો આલ્કીન માંથી કાર્બોક્સિલિક એસિડ કે જેમાં CH ડબલ બોન્ડ CH2 હોય यानी કે દ્વિબંધ સાથે જે કાર્બન જોડાયેલો હોય એમાં કઈ રીતે છે। જો દ્વિબંધ ધરાવતો કાર્બન CH2 સ્વરૂપનો હોય તો ફોર્મિક એસિડ બને। દ્વિબંધ ધરાવતો કાર્બન CH હોય તો ફોર્મિક એસિડ સિવાયનો કોઈ પણ એસિડ બને અને દ્વિબંધ ધરાવતો कार्बन खाली कार्बन होय छी तो एक कीटोन बने। त्यार पछी आपणे अभ्यास कर्यो आल्काइल बेन्जीन मांथी, એટલે કે બેન્ઝીન ઉપર R કોઈ પણ આલ્કાઇલ હોય પણ એ આલ્કાઇલમાં 1 ડિગ્રી કે 2 ડિગ્રી હોવા જોઈએ। એમાં કાર્બન સંખ્યા ગમે તેટલી હોય એટલે કે શૃંખલા ગમે તેટલી લાંબી હોય તો પણ નિપજ્યું બને બેન્ઝોઇક એસિડ જ, યુકાઇડ નહીં। 3 डिग्री आल्काइल समूह हो तो प्रक्रिया थती नहीं। ए पण आपणे लास्ट लेक्चर में अहींया नोट करीने लखेलुं हतुं, आपे नोधी पण लीधेलुं हशे। त्यारबाद मित्रों एमां आल्डिहाइड अने कीटोन आ बंनेमांथी पण कार्बोक्सिलिक एसिड बने, पण एनो अत्यारे आपणे अभ्यास कर्यो नथी कारण के अगाउना टॉपिकनी अंदर एनो अभ्यास कराववामां आवेलो छे। हवे आजे ए ज रीते आपणे RCOOH એટલે કે કાર્બોક્સિલિક એસિડની બનાવટનો આ પાર્ટ 2 લેક્ચર કહી શકાય, જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ નાઇટ્રાઇલમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ। નાઇટ્રાઇલ એટલે સાયનાઇડ CN સમ, તો એમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ માટેનો પ્રક્રિયા સમીકરણ આપણે અભ્યાસ કરીએ કે તમને આપવામાં આવેલો હોય RCN જેને સાયનાઇડ CN તરીકે ઓળખવામાં આવે। આ CN ની અહીંયા પ્રક્રિયા જો H3O+ દ્વારા કરવામાં આવે, ખાલી એસિડિક માધ્યમમાં જળ વિભાજન। મિત્રો એસિડિક કે બેઝિક કોઈ પણ માધ્યમમાં જ્યાં જળ વિભાજન રૂપમાં H+ અથવા OH- દર્શાવેલું છે, H+ એટલે H3O+ લખી શકો। આપણે જનરલી એસિડિક માધ્યમમાં પ્રક્રિયા દર્શાવીશું। લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરી છે મોટાભાગની પ્રક્રિયા આપણે એસિડિક માધ્યમમાં કરીશું, ડાયરેક્ટ આપણને COOH પ્રાપ્ત થાય। તો સાયનાઇડની એસિડિક માધ્યમમાં જળ વિભાજન પ્રક્રિયા છે। તો મિત્રો જો આ પ્રક્રિયા હળવી પરિસ્થિતિ હોય તો પહેલી નિપજ તરીકે એમાઇડ બને। હળવી પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો નિપજ તરીકે એમાઇડ બને, પરંતુ उग्र परिस्थिति हो એટલે કે ડેલ્ટા H3O+ તમે ડેલ્ટા દર્શાવશો એટલે કે અહીંયા નિપજ તરીકે R અને જે CN આપેલો છે જેનું COOH માં રૂપાંતર થાય અને બનશે કાર્બોક્સિલિક એસિડ। એટલે CN નું જળ વિભાજન કરીને COOH બનાવવાની આ પ્રક્રિયા છે। પણ खास याद रखवानुं H3O+ डेल्टा तरीके तमारे दर्शाववानुं। तो आ सायनाइडमांथी कार्बोक्सिलिक एसिडनी बनावट छे अने उदाहरण पछी आपणे चर्चा करीए। पण एना पछी बीजी जे बनावट छे नेक्स्ट जे आवे छे जे ए बनावट आपणे जोईए तो नंबर 5 के जे एमाइड मांथी कार्बोक्सिलिक एसिडनी बनावट। एमाइड मांथी कार्बोक्सिलिक एसिडनी बनावट। मित्रों हवे अहींया खास ध्यानमां राखजो, जो सायनाइडमां H3O+ डेल्टा એટલે કે પ્રક્રિયા ઉગ્ર પરિસ્થિતિ હોય તો સીધો કાર્બોક્સિલિક એસિડ બનશે, परंतु सायनाइड मांथी तमे प्रक्रिया परिस्थिति हळवी राखवामां आवे। हळवी एटले खाली H3O+
આ જે CN વાળી જે પ્રક્રિયા એને હળવી પરિસ્થિતિ આપો તો એ સાયનાઇડ સુધી એ પ્રક્રિયાને હળવી પરિસ્થિતિથી એમાઇડ સુધી રોકી શકાય, એટલે કે એમાં નિપજ બને એમાઇડ, કે જે આપણે અહીંયા દર્શાવેલું છે એ મુજબ જોઈએ તો અહીંયા નિપજ બનશે આર સાયનાઇડમાંથી નિપજ તરીકે અહીંયા તમને પ્રાપ્ત થાય એમાઇડ, એટલે કે CONH2 જે મેં અહીંયા લખ્યું એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ. એટલે આ જે પ્રક્રિયા જે છે એ હળવી પરિસ્થિતિ, હળવી એટલે ફક્ત ડેલ્ટા નહીં દર્શાવવાનું, આટલું જ, એવું કે આપણે લખવાનું નથી હળવી પરિસ્થિતિ ઉગ્ર પરિસ્થિતિ તો દર્શાવવાની જરૂર નથી, પણ ડેલ્ટા ન દર્શાવો, સાયનાઇડની પ્રક્રિયામાં ડેલ્ટા ન દર્શાવો તો એમાઇડ બને, બરાબર. અને જો ડેલ્ટાથી દર્શાવો એટલે ગરમ કરીને ઉગ્ર પરિસ્થિતિ થઈ ગઈ તો નિપજ બનશે RCOOH, બરાબર. પરંતુ હવે આગળ જોઈએ તો આપણે હવે આવે છે એમાઇડમાંથી, એમાઇડ એટલે RCONH2, એમાઇડ એટલે RCONH2, તો એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે, એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે ત્યારે તો H3O પ્લસ ડેલ્ટા, સમજી ગયા. ટૂંકમાં સાયનાઇડ અને એમાઇડ બંને વસ્તુ સરખી જ છે. આ તો એમાઇડમાંથી કેટલો એપર એરો બતાવી દીધો મેં, અહીંયા છે આ અહીંયા છે, બંનેના વચ્ચે બંને આવી ગયું. બુકની અંદર સીધું લખેલું છે નાઇટ્રાઇલ અને એમાઇડમાંથી, તો આપણે અહીંયા બંનેનું કોમ્બિનેશન એકમાં લઈ લીધું. CN ને ફરીથી સમજો, CN ને H3O પ્લસ ડેલ્ટા આપશો તો સીધો બોલ્યો, ખાલી H3O પ્લસ લખશો તો એમાઇડ બનશે, એમાઇડનો H3O પ્લસ ડેલ્ટા આપશો તો COOH બનશે. ક્લિયર વસ્તુ? ખાસ હવે આના ઉદાહરણ આપણે સમજીએ, બંને સાયનાઇડ અને એમાઇડ બંનેના કોમ્બિનેશનમાં આપણે ઉદાહરણ ખાસ જોઈ લઈશું. દાખલા તરીકે પહેલું ઉદાહરણ એક કે તમને અહીંયા આપવામાં આવેલું છે CH3Cl જેનું નામ ઇથેન નાઇટ્રાઇલ, જેની પ્રક્રિયા કરવામાં આવે આપણે વાત કરીએ એમ H3O પ્લસ ડેલ્ટા, તો તમને જે નિપજ બનશે CH3 શું આવ્યું CN, H3O પ્લસ ડેલ્ટા, તો CN માંથી શું બની જાય COOH, એટલે અહીંયા નિપજ તરીકે તમારે COOH, એટલે કે આ જે બન્યું જેને આપણે કહીશું એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. એસિટિક એસિડિક કઈ પણ શબ્દ લખી શકાય, એસિટિક એસિડ યા તો ઇથેનોઇક એસિડ, તો નાઇટ્રાઇલમાંથી કાર્બોક્સિલિક એસિડ. બીજું ઉદાહરણ આપણે એરોમેટિક વલયમાં જોઈએ, તો એરોમેટિક વલય તરીકે દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય બેન્ઝીન વલય, જેમાં અહીંયા તમને દર્શાવેલું છે CN, તો જેને કહેવામાં આવે બેન્ઝોનાઇટ્રાઇલ, બેન્ઝોનાઇટ્રાઇલ, જેની કેમિકલ રિએક્શન કોના દ્વારા, તો કે H3O પ્લસ ડેલ્ટા, એટલે સાયનાઇડની ઉગ્ર પરિસ્થિતિમાં એસિડિક માધ્યમમાં જળ વિભાજન H3O પ્લસ ડેલ્ટા, તો CN માંથી શું બને CN માંથી COOH. ફેરફાર મેં અહીંયા દરેક પ્રક્રિયામાં હું અલગ રંગથી જ દર્શાવું એટલે તમને ખબર પડી જાય કે આ જ ફેરફાર જો CH3 એસિડિક રહ્યો, CN હતો એનો અહીંયા મેં અલગ રંગ મૂકી દીધો, કે પ્રક્રિયામાં ફેરફાર છે એ જ દર્શાવું છું. અને મહત્વનું વાત છે, આ સમજ્યા તો બધી પ્રક્રિયાઓ તમને ખ્યાલ આવી જાય, બરાબર. તો અહીંયા
CN માંથી COOH એટલે કે બેન્ઝીન વલય છે એસિડિટી, એમાં કોઈ ફેરફાર નહીં. અને CN ના સામે અહીંયા આવી જાય COOH, એટલે જે બન્યું એને આપણે કહીશું બેન્ઝોઇક એસિડ. તો આ બંને ઉદાહરણ થયા નાઇટ્રાઇલ માટેના. હવે છે બંને ઉદાહરણ જોઈએ એમાઇડ માંથી. નેક્સ્ટ નંબર 3. ત્રીજું ઉદાહરણ તમને આપવામાં આવેલું છે CH3CONH2, જેને કહેવાય ઇથેનેમાઇડ અથવા એસિટેમાઇડ પણ કહેવાય. સામાન્ય નામ એસિટેમાઇડ એટલે કે ઇથેનેમાઇડ. પ્રક્રિયા સેમ પ્રક્રિયા કઈ? તો એમાઇડ માંથી બનાવવું છે. તો એમાઇડ માંથી H3O પ્લસ ડેલ્ટા તો COOH, એટલે કે અહીંયા H3O પ્લસ ડેલ્ટા નિપાત બનશે CONH2. CONH2 નું શું બનશે COOH. RM નો MR એટલે કે CH3 CH3 માં કોઈ ફેરફાર નહીં. CH3 એના સામે અહીંયા નિપાત તરીકે આવશે COOH, यानी कि શું બન્યું એસિડિક એસિડ. નામ તો ખ્યાલ છે જ. તો અહીંયા નિપાત તરીકે CH3COOH આપણને પ્રાપ્ત થાય. શેમાંથી પ્રાપ્ત થયો? એમાઇડ માંથી. અને ચોથું ઉદાહરણ એરોમેટિક વલયની અંદર આપણે જોઈ લઈએ. એરોમેટિક વલયના ખાસ ઉદાહરણ યાદ રાખવાના, કારણ કે મોટે ભાગે બેન્ઝોઇક એસિડની બનાવટના પ્રક્રિયા સમીકરણો પૂછાય એટલા માટે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બેન્ઝીન ઉપર CONH2, આ રીતે આપ્યું છે. બેન્ઝીન ઉપર CONH2 મૂળભૂત તો આપણે બે નાના ઉપર જ રિએક્શન છે. આ જે પદાર્થ છે જેને કહેવામાં આવે બેન્ઝેમાઇડ. જેની રિએક્શન કરવામાં આવે સેમ એજ H3O પ્લસ ડેલ્ટા. તો CONH2 માંથી શું બની જાય COOH. એટલે અહીંયા COOH જેના સામે અહીંયા જોડા છે બેન્ઝીન વલય. શું નામ કહીશું એનું? બેન્ઝોઇક એસિડ. નામ તો આપવાની જરૂર હોતી જ નથી હવે, એટલે ખ્યાલ હોય જ. તો આ નાઇટ્રાઇલ અને એમાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટો થઈ. તો બંને બાદ ખાસ ધ્યાનમાં રાખજો. નાઇટ્રાઇલ અને એમાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટના પ્રક્રિયા સમીકરણ. ઉદાહરણ સાથે બંને વસ્તુ આવી ગઈ. જનરલ બાદ જો એમાઇડમાં ઉપર ગયા એટલું ધ્યાન રાખવું. તમને એમ થાય કે એમાઇડનું ઉદાહરણ જનરલ ક્યાં છે? તો આ RCONH2 H3O પ્લસ ડેલ્ટા RCOOH. ઓકે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ હવે નંબર 6. 6 નંબર તરીકે આપણે અભ્યાસ કરીએ. આપણે બુકમાં આપેલા છે ક્રમને ફોલો કરીએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ. મિત્રો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે ખ્યાલ હશે
આ વિજ્ઞાન પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીની અંદર ઉદ્યોગમાં ખૂબ જ મહત્વનું કાર્બનિક સંયોજન કાર્બધાત્વિક સંયોજન કહી શકાય. કારણ કે વિજ્ઞાન પ્રક્રિયકમાંથી આલ્કેન બને, વિજ્ઞાન પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બને, વિજ્ઞાન પ્રક્રિયકમાંથી આલ્ડિહાઇડ બને, વિજ્ઞાન પ્રક્રિયકમાંથી કીટોન બને, વિજ્ઞાન પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ બને. વિજ્ઞાન પ્રક્રિયકમાંથી દરેક ઘટકો બને જ છે. અને મૂળભૂત તો આલ્કેન બને એટલે આલ્કેનમાંથી પછી બધું જ બને. આલ્કેનમાંથી દરેક વસ્તુ બનતી જ હોય છે. એટલે વિજ્ઞાન પ્રક્રિયક એક ઉદ્યોગની અંદર ખૂબ જ અગત્યનું કાર્બનિક સંયોજન અને ધાતુ સાથેનું કાર્બનિક સંયોજન, કાર્બન અને ધાતુ વચ્ચેનું માચને કાર્બધાત્વિક સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે. તો હવે આપણે એવા વિજ્ઞાન પ્રક્રિયકમાંથી બનાવવાનો છે કાર્બોક્સિલિક એસિડ. અગાઉ વિજ્ઞાન પ્રક્રિયકમાંથી આ જ ચેપ્ટરમાં આલ્ડિહાઇડ અને કીટોન બંનેની બનાવટો આવી ગઈ છે. અને આ જ ચેપ્ટરમાં વિજ્ઞાન પ્રક્રિયકની આલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયાથી ફોર્માલ્ડિહાઇડ 1 ડિગ્રી આલ્કોહોલ બનાવે, અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ બનાવે, અને કીટોન હોય તો 3 ડિગ્રી આલ્કોહોલ બનાવે. એ પ્રક્રિયાઓ પણ માહિતી આવી ગઈ જે ચેપ્ટર નંબર 11 માં પણ આપેલી છે. બરાબર. તો વિજ્ઞાન પ્રક્રિયકની અહીંયા આપણે હવે અભ્યાસ કરીએ કાર્બોક્સિલિક એસિડની બનાવટ માટે. તો મિત્રો વિજ્ઞાન પ્રક્રિયક, તો વિજ્ઞાન પ્રક્રિયકનું બંધારણ શું છે? તો લગભગ દરેકને ખ્યાલ હોવું જ જોઈએ. હવે તો આર જેની સાથે જોડાયેલો હોય છે MgH મેગ્નેશિયમ હેલાઇડ, RMgH જે વિજ્ઞાન પ્રક્રિયક આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અને વિજ્ઞાન પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. આ વિજ્ઞાન પ્રક્રિયકની સૌપ્રથમ ફર્સ્ટ ઓફ રિએક્શન કરવામાં આવે. વિજ્ઞાન પ્રક્રિયકની સૌપ્રથમ પ્રક્રિયા કરવામાં આવે છે એ ઘન CO2 કે જેનું બીજું નામ શું? તો સૂકો બરફ. તમે લખી શકો અથવા ઓર. ઘન CO2 અથવા તમે લખી શકો સૂકો બરફ. બરાબર. અને આ જે વિજ્ઞાન પ્રક્રિયા જે છે એ કોની હાજરીમાં? તો ઈથર, શુષ્ક ઈથરની હાજરીમાં કરવામાં આવે. અને વિજ્ઞાન પ્રક્રિયક કદાચ તમને ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 10 માં માહિતી આપેલી છે. વિજ્ઞાન પ્રક્રિયક એ ભેજ સાથે તરત જ પ્રક્રિયા કરે, કારણ કે ખૂબ જ સક્રિય છે, એક્ટિવ છે. જેવો એને ભેજ મળે એટલે તરત પ્રક્રિયા કરીને આલ્કેન બનાવી દે. હવે આપણે વિજ્ઞાન પ્રક્રિયકમાંથી બનાવવું છે કાર્બોક્સિલિક એસિડ, પરંતુ એ શું કરશે? આની જોડે પ્રક્રિયા કરીને આલ્કેન બનાવી દે ભેજ હશે તો. અને માટે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવાની. એટલે ભેજ મુક્ત, ભેજ અંદર ક્યાં હોવો જોઈએ નહીં. તો ભેજ મુક્ત માધ્યમની અંદર માટે શુષ્ક ઈથર રાખવામાં આવે. તો વિજ્ઞાન પ્રક્રિયકની સૂકા બરફ સાથે, સૂકો બરફ એની સાથેની આ પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રાખો કેવી રીતે થઈ રહી છે. તો અહીંયા જે આલ્કાઇલ સમૂહ R અને MgX વચ્ચે CO2 એડ કરી દેવાનો. અહીંયા જે CO2 છે એ રીતે અહીંયા તમને દર્શાવી દઉં. આ રીતે જ લખતા શીખજો, બુકમાં જે આપી દઉં વિચારતા નહીં. R અને Mg ની વચ્ચે કોણ એડ થશે? CO2. બાકી બધું જ એઝ ઇટ ઇઝ. એટલે એ પછી અહીંયા જે તમને આપેલું છે એ મુજબ આગળ કોણ જોડેલું છે? તો કે MgF. આ જે બને એ મધ્યસ્થ નિપજ બને. મધ્યસ્થ નિપજ હોય એનું કોઈ નામ દર્શાવવાની જરૂર હોતી નથી. તો વિજ્ઞાન પ્રક્રિયકની ઘન CO2 સાથેની પ્રક્રિયાથી પ્રથમ બનશે મધ્યસ્થ નિપજ. આ જે છે એને કહીશું આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. નામ લખતો નથી, દરેકને ખ્યાલ હોય. હવે મિત્રો આગળ રિએક્શન કન્ટિન્યુ. હવે વિજ્ઞાન પ્રક્રિયા હંમેશા
ઓલ ટાઈમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મધ્યસ્થ નિપજ બન્યા પછી એની જલીય એસિડ સાથે જળ વિભાજન પ્રક્રિયા હોય અને જળ વિભાજન પ્રક્રિયા જનરલી ત્યાં દર્શાવવામાં આવે છે H3O પ્લસ લખી શકાય જળ વિભાજન. તો જળ વિભાજન H અને OH માઇનસ 2 ઘટકો H ઇન થઈ જશે અને MgX માં બહાર નીકળી જશે OH. એટલે કે આપેલી પ્રક્રિયામાં માઇનસ Mg H2O માંથી OH એની સાથે જોડાશે એટલે કે OH બાકીનો X તો હતો જ એની જોડે આ ઘટક દૂર થઈ ગયો H2O નો OH અહીં આવી ગયો H ઇન થશે એટલે કે અહીંયા આ C O સાથે કોણ જોડાશે H COO જે છે એની સાથે જોડાશે H અને અહીંયા આવી જશે એની સાથે હાઇડ્રોજન પરમાણુ ઓવરઓલ જોઈએ તો શું બનીશું RMgX માંથી RCOOH કાર્બોક્સિલિક એસિડ બરાબર. તો આ રીતે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે. ઉદાહરણ આપણે જોઈએ પણ હવે તમને જાણકારી માટે ખાસ ધ્યાનમાં રાખજો નોટ કરી હોય તો અહીંયા આપણે નોટ તરીકે લખાઈ દઉં છું. ખાસ ધ્યાનમાં રાખજો જ્યારે કાર્બનની શૃંખલામાં એક કાર્બન નો વધારો કરવો હોય ત્યારે કાર્બનની શૃંખલામાં એક કાર્બનનો વધારો કાર્બનનો એક કાર્બન તમારે વધારે કરવો હોય ત્યારે ગ્રિગ્નાર્ડ અને સાયનાઇડ પ્રક્રિયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. સાયનાઇડમાં એક કાર્બન વધે ત્યારે નાઇટ્રાઇલ અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દાખલ કરો. શેમાં એ પણ યાદ રાખો આ માટે મુખ્ય પ્રક્રિયક હેલો આલ્કેન હોવો જોઈએ. મુખ્ય પ્રક્રિયક હેલો આલ્કેન હોવો જોઈએ. અહીંયા હું તમને દર્શાવી દઉં છું વાસ્તવિક રીતે બુકમાં આનો કોઈ અત્યારે ઉલ્લેખ નથી ખાલી એક માહિતી આપી દીધેલી છે. શ્રેણીમાં તમારે આગળ વધવું એટલે કે એક કાર્બન વધારવું હોય ત્યારે આ પ્રક્રિયાઓ કરી શકાય. હું અહીંયા તમને દર્શાવી દઉં છું. તમને આપેલું છે RH બરાબર હેલો આલ્કેન તમને આપેલો છે હેલો આલ્કેન. અહીંયા ફક્ત જનરલ પ્રક્રિયા જ દર્શાવી આખી એની. હેલો આલ્કેન માંથી તમારે કાર્બન વધારવો છે તો બે માર્ગે જઈ શકો. એક માર્ગ ઉપરની તરફ જઈ રહ્યો છે બીજો માર્ગ નીચેની તરફ જશે. દાખલા તરીકે તમે અહીંયા પ્રક્રિયા કરો પોટેશિયમ સાયનાઇડ સોરી મિત્રો તમે પ્રક્રિયા કરો છો પોટેશિયમ સાયનાઇડ KCN તો -KH
એટલે કે X પોટેશિયમ ધારો X એટલે હેલોજન, ClBr કોઈ પણ હોય, ClBr હોય તો KCl કે KBr દૂર થાય અને તમને અહીંયા જે નિપજ બને એ R અને ત્યાં અહીંયા એક કાર્બન નવો દાખલ થઈ ગયો, Cn આવી ગયું, Cn માં એક કાર્બન વધી ગયો, અહીંયા R તરીકે એક કાર્બન હોય તો અહીંયા R નો એક કાર્બન પ્લસ આ બીજો કાર્બન, બે કાર્બન થઈ ગયા, એક કાર્બન વધી ગયો, તો હેલો આલ્કેન માંથી KCl જોડે પ્રક્રિયા કરો એટલે એક કાર્બન ઓટોમેટિક વધી જાય। હવે આ સાયનાઇડ માંથી, જો સાયનાઇડ માંથી મેં અગાઉ પણ લેક્ચરમાં વાત કરી દીધી છે, 13 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનમાં બહુ જ માર્ગદર્શન ખાસ સમજાવ્યું છે। સાયનાઇડ બહુ અગત્યનો પ્રક્રિયક એ પણ છે। સાયનાઇડ માંથી અલગ અલગ સંયોજનો બને, સાયનાઇડ માંથી એમાઇન બને, સાયનાઇડ માંથી આલ્કોહોલ બને, સાયનાઇડ માંથી આલ્ડિહાઇડ બને, સાયનાઇડ માંથી કીટોન બને, સાયનાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ બને, બધી જ વસ્તુ આવી જાય। સાયનાઇડ પણ દરેક વસ્તુ આ રીતે બનાવે, સાયનાઇડ માંથી એસ્ટર પણ બને, બધા સંયોજનો સાયનાઇડ માંથી મોટે ભાગે બનતા હોય। તો અહીંયા R માં એક કાર્બન તો અહીંયા બે કાર્બન થઈ ગયા, અહીંયા R માં બે કાર્બન તો બે કાર્બન અને પ્લસ ત્રીજો, ત્રણ કાર્બન થઈ ગયા, R માં ત્રણ કાર્બન તો R માં ત્રણ કાર્બન, ચોથો કાર્બન આવી ગયો સાયનાઇડનો, એક કાર્બન ઇન્ક્રીઝ થયો। અને આગળ રિએક્શન હવે તો ખ્યાલ છે, આપણે અત્યારે કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો અહીંયા H3O પ્લસ ડેલ્ટા, H3O પ્લસ ડેલ્ટા, તો નિપજ જે બનશે એ RCOOH, કાર્બનમાં એકનો વધારો થઈ ગયો, બરાબર। એ જ રીતે બીજો જે માર્ગ વાત કરી રહ્યો છું એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા। તમે અહીંયા પ્રક્રિયા કરો છો મેગ્નેશિયમ ધાતુ સાથે ઈથરની હાજરીમાં, પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાનો, તો R ની સાથે હવે કોણ જોડાશે? મેગ્નેશિયમ, અને એની જોડે X તો છે જ, એટલે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બન્યું। હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ, તો એની અંદર પ્રક્રિયા તમારે દર્શાવવાની, નંબર 1 ઘન CO2, એટલે આ પ્રક્રિયા આવી ગઈ, અને નંબર 2 બીજી પ્રક્રિયા એટલે H3O પ્લસ જળ વિભાજન પ્રક્રિયા, તો શું બની ગયું? RCOOH, અહીંયા R એક કાર્બન, અહીંયા જોઈએ તો બે કાર્બન થઈ ગયા, એટલે કાર્બનમાં વધારો કરવો હોય તો તમારી જોડે જો હેલાઇડ હોય તો હેલાઇડમાંથી આ રીતે કાર્બનના માર્ગમાં વધારો કરી શકો, બરાબર મિત્રો। તો આ એક જનરલ નોટ કરીને માહિતી છે, આ માહિતી આવું કઈ બુકમાં ઉલ્લેખ નથી, હું અમુક વસ્તુ જે સમજાવું ને ક્લિયર કહું છું, બુકમાં નથી, પણ આ વસ્તુ કાર્બનિક પરિવર્તનમાં ખૂબ જ મહત્વનું સાબિત થશે। ઘણા બધા કાર્બનિક પરિવર્તનો છે, અને 13મા ચેપ્ટરમાં મેં ચલાવ્યા હતા બધા જ કાર્બનિક પરિવર્તનો આ બેઝ ઉપર છે। મિથેન માંથી ઇથેનેમાઇન, કાર્બન વધારવો છે, પ્રોપેન માંથી બ્યુટેનેમાઇન, ઇથેનોઇક એસિડ માંથી પ્રોપેનોઇક એસિડ, મિથેનોઇક એસિડ માંથી ઇથેનોઇક એસિડ, કાર્બન વધે છે, ઇથેનોલ માંથી પ્રોપેન 1-ઓલ, કાર્બન વધે છે। તો કાર્બન વધારવાનું હોય ત્યારે હેલાઇડ લાવો, હેલાઇડમાંથી Cn આ તે માર્ગ, કાર્બન વધારવું હોય તો હેલાઇડ લાવો આ માર્ગ, આ એક મહત્વનું છે। કાર્બન ઘટાડવો હોય તો એ પણ માહિતી તમને આપેલી જ છે, આનું ડીકાર્બોક્સિલેશન કરો તો કાર્બન ઘટે, અને એમાઇડ બનીને હોફમેન બ્રોમિન વિઘટન ચેપ્ટર નંબર 13, તો કાર્બન ઘટે। આ એક બેઝિક વસ્તુ છે, તમારે કાર્બન વધારવો છે શું કરવું, કાર્બન ઘટાડવો છે શું કરવું, કોને યાદ કરવા, આપણને ખબર હોવી જોઈએ, બરાબર। હવે આપણે અત્યારે ચાલી રહ્યું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, તો હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઉદાહરણો આપણે અભ્યાસ કરીએ।
તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ડાયરેક્ટ આપણે ન લઈએ, આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવીને આગળ વધીશું. દાખલા તરીકે તમને પ્રથમ પહેલું જો ઉદાહરણ છે, દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે CH3Br, यानी कि ब्रोमो मीथेन. તમને આપેલું છે બ્રોમો મીથેન. તો બ્રોમો મીથેન માંથી આપણે COOH બનાવવું છે. બીઆર કાઢવાનું છે અને COOH બનાવવાનું છે. તો એક તો આ માર્ગ છે, એક માર્ગ સાયનાઇડ વાળો માર્ગ છે, બીજો ગ્રિગ્નાર્ડ વાળો. બંને માર્ગ તમને અત્યારે દર્શાવી દઉં છું, તમને ક્યાંય કોઈ પ્રશ્ન જ નહીં. એક તો આપણે અહીંયા શું કરી શકીએ, પોટેશિયમ સાયનાઇડ જોડે પ્રક્રિયા કરીએ કે CN, તો માઇનસ KBr બરાબર, પોટેશિયમ બ્રોમાઇડ દૂર થઈ ગયું. અહીંયા નિપજ તરીકે જે બને CH3 કોણ દાખલ થશે, CN. આ CN અહીંયા દાખલ થઈ ગયો. શું બન્યું તો કે ઇથેન નાઇટ્રાઇલ આવ્યું, લખેલું છે નામ ઇથેન નાઇટ્રાઇલ બરાબર. ત્યારબાદ હવે આગળ પ્રક્રિયા જવા દઈએ. તો હવે પ્રક્રિયા શું આવે, H3O પ્લસ ડેલ્ટા. તો નિપજ શું બની જાય, CH3 અને CN આપેલું છે એના સ્થાને અહીંયા આવી છે COOH. અને શું બની ગયું, ઇથેનોઇક એસિડ, જેને એસિડિક એસિડ પણ કહી શકાય. બરાબર. આ જ પ્રક્રિયા આપણે ગ્રિગ્નાર્ડ ના માધ્યમથી આગળ વધવું છે. તો ગ્રિગ્નાર્ડ ના માધ્યમથી તમારે જો આગળ વધવું હોય તો પહેલા તમારે શું કરવું પડે, મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા Mg ઇથર. તો તમારી જે નિપજ બને એ CH3 મેગ્નેશિયમને અલગ સ્વરૂપે થોડું દર્શાવું તો તમને ખ્યાલ આવે એટલા માટે Mg. તો અહીંયા આવશે Mg અને Br તો તમારો જે છે એ જ. હવે એમાંથી બનાવવાનું છે ઇથેનોઇક એસિડ. એટલે તમારી પ્રક્રિયા તો આજ બનાવી રહી છે બરાબર. કઈ પ્રક્રિયા, તો નંબર 1 અને નંબર 2 એક તરીકે દર્શાવીએ 1 CO2 અને 2 તરીકે H3O પ્લસ જળ વિભાજન પ્રક્રિયા. તો શું બની ગયું, ઇથેનોઇક એસિડ. ઓકે, ક્લિયર. નેક્સ્ટ નંબર 2 બીજું ઉદાહરણ એરોમેટિકમાં. એરોમેટિકની અંદર દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે Br यानी कि प्रक्रियक तरीके आपेलू છે બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીન માંથી મારે બનાવવાનું છે બેન્ઝોઇક એસિડ. પરિવર્તન પૂછી શકે, બ્રોમોબેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન ઉપર Br છે, મારે લાવવાનું છે COOH. તો મિત્રો અહીંયા Br ને દૂર કરીને CN ન લાવી શકાય, કારણ हेलो एरिन संयोजनो, हेलो एरिन बेंजीन वाले સાથે ડાયરેક્ટ હેલોજન સમૂહ જોડાયેલો हेलो एरिन संयोजनो કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલથી આપે અથવા તો આપતા નથી. અને 4 કારણો ચેપ્ટર નંબર 10 ની અંદર અભ્યાસ કરેલો છે. તેમાંનું એક કારણ સંસ્પંદન અસર, બીજું કારણ સંકરણનો તફાવત, ત્રીજું કારણ અસ્થાયી ફિનાઇલ કેટાયન અને ચોથું ઇલેક્ટ્રોન ધનિક અપાકર્ષણ. આ માહિતી ચેપ્ટર નંબર 10 માં છે. એટલે મારે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ બનાવવો પડે. એટલે સૌથી પહેલી રિએક્શન
અને અહીંયા કરવામાં આવે તો મેગ્નેશિયમ ધાતુ સાથે કોની હાજરીમાં તો ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે અહીંયા નિપજ તરીકે બનશે સૌ પ્રથમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે કે MgBr જે બન્યું અને કહીશું ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને ત્યારબાદ એની પ્રક્રિયા કરવામાં આવે 1 અને 2 એક એટલે ઘન CO2 અહીંયા બંનેમાં લખી શકાય ઈથરની હાજરી ખાસ દર્શાવવી જરૂરી છે અહીંયા પણ આપણે દર્શાવ્યું નથી નહીં તો આલ્કેન બને H3O પ્લસ જળ વિભાજન બરાબર તો નિપજ બેન્ઝીન ઉપર COOH અહીંયા બેન્ઝીન સાથે આ રીતે ઉપરના ભાગે COOH જોડાશે શું કહીશું બેન્ઝોઇક એસિડ તો આ રીતે અહીંયા નિપજ તરીકે બેન્ઝોઇક એસિડ બનશે બરાબર તો આ ડાયરેક્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી COOH ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી સાયનાઇડ દ્વારા COOH અથવા મેગ્નેશિયમ સાથે દ્વારા COOH અહીંયા હેલાઇડમાંથી COOH લાવવાની પણ માધ્યમ તમે સમજી ગયા બુકમાં નથી આ વસ્તુ એટલા માટે અહીંયા દર્શાવી દીધું ક્યાંક આવા પ્રક્રિયાઓ સ્વાધ્યાયની અંદર આવે તો આપણે તરત જ ખ્યાલ આવી જાય તો આ જે છે આપણે બે મુખ્ય અભ્યાસ કર્યો નાઇટ્રાઇલ અને એમાઇડ જે કોમન છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી હજુ પણ બાકી છે કાર્બોક્સિલિક એસિડની બનાવટ અને એ બનાવટ બાકી એટલે એસિડ ક્લોરાઇડ એનહાઇડ્રાઇડ અને એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ ખાસ નોટ ડાઉન કરી લો પછી નવા ટોપિકની ચર્ચા આપણે જોવાની છે જેની માહિતી આપણે આપીએ એ માહિતીની અંદર એસિડ ક્લોરાઇડ એટલે કે RCOCl એમાંથી બનાવવાનું છે RCOOH ક્લોરીન કાઢવાનો છે COOH બનાવવાનો છે પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા ફક્ત H2O પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા હાથ છે એ પછી બીજું આવશે એનહાઇડ્રાઇડ તો ઘણાને એનહાઇડ્રાઇડનું સ્વરૂપ જ ખબર નહીં હોય એનહાઇડ્રાઇડ એટલે RCO ટ્વાઇસ બ્રેકેટમાં RCO ટ્વાઇસ O एनहाइड्राइड एसिटिक एनहाइड्राइड यानी कि इथेनोइक एनहाइड्राइड बेंजोइक एनहाइड्राइड एनहाइड्राइड નું પાણી વડે જળ વિભાજન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડના બે અણુઓ પ્રાપ્ત થાય એટલે એનહાઇડ્રાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ એ જ રીતે મિત્રો એસ્ટર માંથી કાર્બોક્સિલિક એસિડ પણ કદાચ ખ્યાલ હોય આપને ચેપ્ટર નંબર 11 કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની એસિડિક માધ્યમમાં જળ વિભાજન પ્રક્રિયા કરવામાં જે પાણીનો દૂર કરે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો કોની વચ્ચે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈને એસ્ટર સંયોજન બને છે આમ એસ્ટર સંયોજનો બનાવવાની આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે એ ચેપ્ટર નંબર 11 માં આવી
તો એસ્ટરીકરણ એટલે એસ્ટર બન્યો, આપણે અહીંયા એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો અને એ પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે હવે ઊંધી. તો એસ્ટરની એસિડિક માધ્યમમાં જળ વિભાજન, પેલામાં પાણીનો અણુ દૂર કર્યો, આમાં પાણીનો અણુ આપવાનો આવશે. તો એસ્ટરની એસિડિક માધ્યમમાં જળ વિભાજન પ્રક્રિયા કરવાથી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બનશે. તો એ એસ્ટરનું જળ વિભાજન. એટલે હવે જે બાકી છે એ ત્રણે ત્રણ પાણી વડે જળ વિભાજન, બધું જ પાણી વડે જળ H2O જળ વિભાજન, RCOCl RCOOH, RCO twice O RCOOH, RCOOR dash RCOOH plus R dash OH. એટલે બધાની અંદર કાર્બોક્સિલિક એસિડ પણ કેવળ પાણી વડે જળ વિભાજન. અહીંયા પણ મિત્રો ક્યાંક બુકની અંદર બેઝિક માધ્યમ આપેલું છે, પણ બેઝિક માધ્યમ આપો એટલે પહેલા ક્ષાર બને, પછી એને એસિડિક કરો એટલે એસિડ બને. આપણે ડાયરેક્ટ પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયા યાદ રાખવાની, જેટલું સરળ યાદ રાખો એટલું વધારે સારું. પરંતુ જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાની છે. તો નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.